4 તારીખ આસપાસથી જે ભારે વરસાદના રાઉન્ડની શક્યતાઓ છે, જેમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી રહી છે. 4 તારીખ આસપાસથી લઈને 10 તારીખ સુધીમાં રાજ્યની અંદર 5 ઇંચ કરતા વધારે વરસાદ. દરિયાઈ કાંઠાની અંદર 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબ સાગર સક્રિય છે અને અરબ સાગર સક્રિય હોય બંગાળની ખાડીની સિસ્ટમ આવતી હોય એટલે કન્ટિન્યુ વરસાદો છે ચાલુ જ રહે. 5 થી 7 ઇંચ સુધીના વરસાદ હશે, પણ આઇસોલેટેડ વિસ્તારો એવા હશે કે ત્યાં 7 ઇંચ કરતા પણ વરસાદ વધી જાય. સૌરાષ્ટ્રનું બોટાદ, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર એકની જગ્યાએ 2 અતિવૃષ્ટિ જોવા મળે. એકાદી જુલાઈમાં જોવા મળી જાય ને એકાદી સપ્ટેમ્બરમાં જોવા મળે. ચોમાસું છે ખૂબ સારું રહેવાનું છે. 98% થી લઈને 106% સુધીના વરસાદો. હવે આનાથી તો તીવ્રતાનો વરસાદ છે વધવાનો છે, એટલે હમણાં વરાપની અપેક્ષા આપણે ન રાખી શકાય. મને જ્યાં સુધી વિશ્વાસ છે ત્યાં સુધી દરેક ખેડૂતને ચોમાસા દરમિયાન તો આ સારા વરસાદો પડશે, પણ આગળ ઉપર શિયાળુ કે ઉનાળુ પાક ખેડૂતને વાવવો હોય તો તમામ જગ્યાએ પાણીની વ્યવસ્થાઓ પણ થઈ જશે. ડેમો ભરાઈ જાય, કુવા ભરાઈ જાય. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે છે. હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને પહેલી વખત કદાચ એવું જોવા મળ્યું કે દ્વારકામાં જે 52 ગજની ધ્વજા ચડતી હોય છે તે ધ્વજા છે તે આજે નિર્ધારિત સ્થળને બદલે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી, કારણ કે ખૂબ ગાજવીજ સાથે ભારે વરસાદ દ્વારકામાં વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના વિસ્તારો છે ત્યાં વાવણી થઈ ગઈ છે, પરંતુ હજી જોઈએ તો ક્યાંક અમુક વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ છે તેની ખેડૂતો આશા રાખી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં આગાહીને લઈને કે કઈ નવી સિસ્ટમ બની રહી છે અને જુલાઈ અને ઓગસ્ટ માસમાં કેવો વરસાદ પડી શકે છે તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, જ્યારથી કહી શકાય કે 2025 નું ચોમાસું શરૂ થયું છે ત્યારથી આપ ચોમાસાને ટ્રેક કરી રહ્યા છો અને લોકો છે તે અત્યારે આપને નિશ્ચિંત સાંભળતા હોય છે. ત્યારે આજે જાણવું છે કે અત્યારે હવે આગામી દિવસોમાં શું આગાહી છે, કારણ કે આપણે જોયું કે જે જુલાઈ માસ પહેલા જ આપને ખૂબ વરસાદ જોવા મળ્યો અને હવે તો જુલાઈ માસની શરૂઆત થવા જઈ રહી છે, તો શું આગાહી છે પરેશભાઈ? કૃપાલસિંહભાઈ, આમ જોવા જઈએ તો આજે હવે જૂન મહિનો છે પૂર્ણ થયો છે. હવે જુલાઈ મહિનાના વરસાદની આપણે વાત કરશું, પણ ખાસ જો જૂન મહિનાની વાત કરવામાં આવે તો જૂન મહિનાની અંદર એવરેજ જે દર વર્ષે વરસાદ પડતો હોય એના કરતા 30% વરસાદ વધુ વરસ્યો છે. આ પણ એક ચોક્કસ આંકડો છે. પણ હવે આંકડો એવી રીતે છે, ઘણી જગ્યાએ એવું છે કે ઘણી જગ્યાએ હજુ વાવણી લાયક વરસાદ પણ નથી, તો ઘણી જગ્યાએ અતિ વરસાદો પડી ગયા છે. એટલે ખાસ કરીને જે અતિ વરસાદ પડ્યા છે જૂન મહિનાની અંદર, એમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ આવી જાય. કેમ કે આપને પણ ખબર હશે, દક્ષિણ ગુજરાતની અંદર આ વર્ષે વરસાદ જૂન મહિનામાં બહુ પડ્યો છે. અને સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનું બોટાદ, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગરના અમુક પાર્ટ છે. સુરેન્દ્રનગર ઓલ ઓવર નહીં, પણ સુરેન્દ્રનગરના અમુક તાલુકાઓ કે એ જે સૌરાષ્ટ્રના વિસ્તાર છે તેમાં પણ વરસાદ વધારે પડ્યો છે. એટલે અમુક જગ્યાએ એકદમ વધારે વરસાદ પડી ગયો છે, જેને કારણે જૂન મહિનાની ગુજરાતની જે એવરેજ હોય એવરેજ કરતા 30% વરસાદ વધારે નોંધાયો છે. છતાં પણ હજી વરસાદ અમુક જગ્યાએ ઓછો છે. એમાં ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગ છે ત્યાં ઓછો છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વાવણી લાયક વરસાદ છે, રેડા ઝાપટા ચાલુ છે, પણ જે દર વર્ષે હોય એના કરતા થોડોક ઓછો આપણે ગણી શકીએ. એવી જ રીતે કચ્છની અંદર પણ ઓછો છે. કચ્છ જિલ્લાના હજુ ઘણા બધા સેન્ટરો એવા છે કે આજની તારીખે વાવણી બાકી છે, જેમાં એનો વાગડ વિસ્તારના ઘણા બધા ગામડાઓ છે, બન્ની વિસ્તાર છે, ખડીર વિસ્તાર છે. આ જે બાલાસરની જે ધોળાવાળા વીરાવાળો વિસ્તાર છે એમાં વરસાદ ઓછો છે. કચ્છ જિલ્લાની અંદર જે દરિયાઈ કાંઠાના તાલુકાઓ છે એ તાલુકાઓમાં સારો વરસાદ છે, બાકી અંદરના વિસ્તારોમાં ઓછો છે. પણ અમુક વિસ્તારમાં ઓછો તો અમુક વિસ્તારમાં વધારે, એમ ટોટલ ઓલ ઓવર જૂન મહિનાનો વરસાદ છે 30% વધુ વરસ્યો છે. હવે અત્યારથી જે વરસાદો ચાલી રહ્યા છે એ છૂટાછવાયા ઝાપટા, તો કોઈ જગ્યાએ છૂટાછવાયાથી થોડાક ભારે ઝાપટાઓ પડી રહ્યા છે. હવે આ વરસાદ છે અત્યારે સાર્વત્રિક નથી, પણ હવે આવનારા દિવસની અંદર કેમ કે ફરીથી હવે ચોમાસું છે એ સક્રિય મોડમાં છે. હવે બંગાળની ખાડી છે એ અરબ સાગર કરતા પણ વધારે સક્રિય થઈ ચુકી છે અને બંગાળની ખાડીની બેક ટુ બેક સિસ્ટમ છે ગુજરાત તરફ આવતી જ રહેશે. અને નજીકના સમયની વાત કરવા જઈએ, આમ તો જુલાઈ મહિનો છે સંપૂર્ણપણે જૂન મહિનામાં જેમ 30% વધારે વરસાદ થયો એમ જુલાઈમાં પણ નોર્મલ કરતા વધારે વરસાદો ઓલ ઓવર જુલાઈમાં પડવાના છે. પણ નજીકના સમયની વાત કરવામાં આવે તો આવતીકાલે 1 જુલાઈ થી લઈને 10 જુલાઈનું જે સેશન હશે એ સેશનમાં શરૂઆતમાં 1, 2, 3 તારીખ એમ 3 દિવસ સુધી છૂટાછવાયા કોઈ જગ્યાએ ભારે ઝાપટાઓ, કોઈ જગ્યાએ સારો વરસાદ નોંધાશે. પણ ખાસ કરીને 4 અથવા તો 5 જુલાઈ થી જે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે. એમાં બંગાળની ખાડી તરફથી એક વરસાદી સિસ્ટમ આવી રહી છે, જેને કારણે
4 તારીખ આસપાસથી લઈને 10 તારીખ સુધીમાં રાજ્યની અંદર 5 ઇંચ કરતા વધારે વરસાદ એવરેજ નોંધાશે. એવરેજ દરેક સેન્ટરમાં 5 ઇંચ અથવા તો તેનાથી વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે જુલાઈ મહિનાનું જે પહેલું અઠવાડિયું છે એમાં ખૂબ સારા વરસાદોની શક્યતા હાલ લાગી રહી છે. આમ તો જે અઠવાડિયા અમે વેધરની અંદર ગણતા હોય છે એમાં અમારું 8 દિવસનું અઠવાડિયું નથી હોતું, 10 અને 11 દિવસનું અઠવાડિયું ગણવામાં આવે છે. એટલે એમાં એવું હોય છે 10 દિવસનું અઠવાડિયું એટલા માટે કે અમારે મહિનાની અંદર અમે 3 અઠવાડિયા ગણીએ છીએ. એમાં પહેલું અઠવાડિયું હોય 1 તારીખથી લઈને 10 તારીખ સુધીનું, બીજું હોય છે 11 થી 20 નું, અને ત્રીજું હોય છે 21 થી 30 અથવા 31. કોઈ મહિનામાં 31 આવતી હોય, હવે જુલાઈમાં 31 તારીખ આવશે તો 31 નું સુધીનું ગણવાનું. એવી રીતે 10 દિવસનું જે અઠવાડિયું ગણીએ છીએ એ મુજબ જોવા જઈએ તો જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું એટલે 1 થી 10 તારીખ સુધીમાં જે વિસ્તારોમાં મેં આપને જણાવ્યું ને કે કચ્છના અમુક વિસ્તારમાં બાકી છે, અમુક વિસ્તારમાં ઓછા વરસાદો છે, ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓછા વરસાદો હશે, એ તમામ ઓલ ઓવર ગુજરાતની અંદર જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર સારા વરસાદોની શક્યતાઓ છે. અને અમુક સેન્ટરની અંદર એટલે કે આઇસોલેટેડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પણ પડશે, સામાન્ય કરતા વધારે વરસાદ પડશે. એટલે જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે એમાં સારા વરસાદો આવી રહ્યા છે. અને ખાસ અત્યારે જે વરસાદો પડી રહ્યા છે એમાં દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવનની ઝડપ થોડી વધારે છે. અત્યારે આમ જોવા જઈએ તો સામાન્ય જે નોર્મલ પવનની સ્પીડ ગણવામાં આવે છે એ લગભગ આપણે 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અત્યારે આ સિઝનમાં હોવી જોઈએ. પણ એની જગ્યાએ અત્યારે દરિયાઈ કાંઠાની અંદર 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. એના ગસ્ટિંગ છે 50-55 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે નોંધાઈ રહ્યા છે. એટલે પવનની ઝડપ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વધારે છે. અને આવનારા એક અઠવાડિયા સુધી હજી દરિયાકાંઠા વિસ્તારની અંદર પવનની ઝડપ વધારે જોવા મળશે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો ભાગ અને કચ્છનો દરિયાઈ કાંઠાનો ભાગ, એમાં પવનની ઝડપ વધારે જોવા મળશે. ને એમાં પણ દરિયા કિનારેથી લઈને અંદરના 50 કિલોમીટર સુધીના એરિયા હોય, 50-60 કિલોમીટર સુધીના એરિયા, એ તમામ વિસ્તારની અંદર પવનની ઝડપ વધારે છે. અને હજી આવનારા દિવસમાં એક અઠવાડિયું સુધી આ પવનની ઝડપ છે વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. દરિયાઈ કાંઠામાં પવન સાથે વરસાદ અને બીજા વિસ્તારોની અંદર નોર્મલ જે રીતે વરસાદ આવતા હોય આ પ્રકારના વરસાદો છે એ ચાલુ જ રહેવાના છે. અને વરસાદ અત્યારે છૂટાછવાયો છે એમાં મેં આપણે કીધું એમ 4 તારીખ આસપાસથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તાર બંનેમાં વધારો થવા જઈ રહ્યો છે. કૃપાલસિંહભાઈ. જી પરેશભાઈ, આગામી સમયમાં કોઈ વરાપની શક્યતા છે કે કેમ? હવે આમ તો અત્યારે જે છૂટાછવાયા રેડા પડે છે એમાં છૂટાછવાયા છે એનો મતલબ એવો છે કે અમુક જગ્યાએ છે ને અમુક જગ્યાએ નથી. હવે જ્યાં અત્યારે વરસાદ નથી એને વરાપ ગણી લેવાનું. ભલે એક આખા દિવસમાં કદાચ એક ઝાપટું પડીએ તો પણ એ વરાપ ગણીને ચાલવાનું છે. હવે આનાથી તો તીવ્રતા વરસાદ છે વધવાનો છે. એટલે હમણાં વરાપની અપેક્ષા આપણે ન રાખી શકાય. હા, આગળ ઉપર પછી કદાચ વરાપ નીકળે જુલાઈ મહિનાના બીજા દિવસોમાં તો એની જાણ કરશું. પણ જુલાઈ મહિનામાં બહુ વરાપની અપેક્ષા ન રાખવી આવું વ્યક્તિગત મારું માનવું છે. એ પછી આપણે ઓગસ્ટમાં સારી એવી વરાપની અપેક્ષા રાખીએ તો વ્યાજબી છે. અત્યારે વરાપની અપેક્ષા મને વ્યાજબી લાગતી નથી. એટલે વરાપ નહીં નીકળે એવું પણ આડકતરી રીતે તમે સમજો તો એમાં કઈ ખોટું નથી. જી પરેશભાઈ, એવી કોઈ સિસ્ટમ છે કે જે આગામી સમયમાં બની શકે છે, કે અત્યારે કોઈ એવી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ભારે વરસાદ વરસી શકે છે? જો ભારે વરસાદની અંદર મેં આપને જણાવ્યું એમ કે 4 તારીખ આસપાસથી જે ભારે વરસાદના રાઉન્ડની શક્યતાઓ છે જેમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી રહી છે જે ઓરિસ્સા થઈ અને મધ્યપ્રદેશ, ઓરિસ્સા ઝારખંડ થી મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત ઉપર, ને ગુજરાત ઉપર થઈને અડધી સિસ્ટમ છે એ પાકિસ્તાન ઉપર ને અડધી સિસ્ટમ છે અરબ સાગરમાં. એવી રીતે પશ્ચિમ દિશામાં એ સિસ્ટમ જશે. અને એ સિસ્ટમ જયારે ગુજરાત ઉપર આવશે તેનો ટ્રફ છે એ અરબ સાગર સુધી લંબાશે. ને અરબ સાગર સુધી ટ્રફ લંબાશે એટલે સૌરાષ્ટ્રના ભાગો ઉપર થઈને ટ્રફ આવશે અરબ સાગરમાં. એટલે એ સિસ્ટમ કદાચ મધ્ય ગુજરાતમાં પહોંચે ત્યાં સુધીમાં એનો ટ્રફ છે અરબ સાગર સુધી લંબાઈએ તો સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરમાં આવે એટલે સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદો પડે અને બીજા વિસ્તારમાં પણ સારા પડે. એટલે આ બંગાળની ખાડીની સિસ્ટમ જે આવી રહી છે જેને કારણે 4 તારીખ આસપાસથી જે વરસાદો ચાલુ થશે એમાં ભારે વરસાદ હશે. ઓલ ઓવર ગુજરાતમાં મેં આપને જણાવ્યું 5 થી 7 ઇંચ સુધીના વરસાદ હશે. પણ આઇસોલેટેડ વિસ્તારો એવા હશે કે ત્યાં 7 ઇંચ કરતા પણ વરસાદ વધી જાય અને ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ જાય. હવે જેમ સિસ્ટમ નજીક આવશે એનો ટ્રેક ફાઇનલ થશે પછી કયા વિસ્તારમાં એ અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એના વિશેની પણ અમે માહિતી આપશું. પણ ચોક્કસથી વાત એ છે કે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર એવરેજ બધા વિસ્તારોમાં સારો વરસાદ થશે અને અમુક
5-7% વિસ્તારમાં અતિ ભારે વરસાદ થશે. અને એ બંગાળની ખાડીનો જે વરસાદ છે, બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે અને એને કારણે વરસાદ આવશે. બંગાળની ખાડીમાં હવે બેક ટુ બેક જે સિસ્ટમો કન્ટિન્યુ બનવાની છે અને અરબ સાગર છે એ પણ અત્યારે ફૂલ સક્રિય મોડમાં છે. અરબ સાગર છે, બંગાળની ખાડી ઉપરથી જેટલી પણ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે તમામ સિસ્ટમને અરબ સાગર છે એ ભેજ પૂરો પાડશે, કેમ કે અરબ સાગર સક્રિય છે અને અરબ સાગર સક્રિય હોય બંગાળની ખાડીની સિસ્ટમ આવતી હોય એટલે કન્ટિન્યુ વરસાદો છે ચાલુ જ રહે અને સારા વરસાદ પડે. એક પ્રકારની પ્રક્રિયા છે એ સમગ્ર જુલાઈ મહિના દરમિયાન જોવા મળશે અને જુલાઈ મહિનામાં એકંદર ખૂબ સારા વરસાદો જોવા મળશે. પરેશભાઈ, હાલની સ્થિતિ જોતા ચોમાસું કેવું લાગે છે? 2025 નું ચોમાસું લંબાઈ શકે છે કે અત્યારે જોતા શું લાગે છે? ના ના, આમ તો લંબાઈ શકે એવું ના કહી શકાય. રેગ્યુલર જે એની પેટર્ન છે એ મુજબ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 થી 12 ઓક્ટોબર વચ્ચે એ ચોમાસું છે એ વિદાય લઈ લેશે. એટલે એનો સમય હશે ત્યારે નવરાત્રીનો સમય પણ ચાલતો હશે. દર વર્ષે નવરાત્રી દરમિયાન આપણે થંડરસ્ટોમ એક્ટિવિટીના વરસાદ હોય. જોકે ઓક્ટોબરમાં 1 થી 12 ઓક્ટોબરમાં જે વરસાદ હશે એ ધોધમાર ન હોય. એ બપોર પછીના સેશનમાં હોય, કલાક 2 કલાક માટે વરસાદો પડે જ્યાં લોકલ સિસ્ટમ બંધાઈ જાય ગરમીને કારણે એટલા વિસ્તાર પૂરતો એ વરસાદ પડતો હોય અને બપોર પછી કલાક 2 કલાક છૂટાછવાયા વરસાદ પડીને પછી એ શાંત થઈ જતું હોય છે વાતાવરણ. એ જ પ્રકારના 1 થી 12 ઓક્ટોબર સુધી એ વરસાદો જોવા મળશે. બાકી જુલાઈમાં પણ સારું રહેશે, ઓગસ્ટમાં મિક્સ પ્રતિસાદ જોવા મળશે, સપ્ટેમ્બર પણ એકંદરે સારો રહેશે અને ઓક્ટોબરમાં ચોમાસાની વિદાય છે. એટલે ચોમાસું છે એના નિયત સમયે જ વિદાય કહી શકાય. પણ એક પાકું છે કે ચોમાસું છે ખૂબ સારું રહેવાનું છે. 98% થી લઈને 106% સુધીના વરસાદો છે એ એવરેજ ગુજરાતની અંદર નોંધાશે ને ચોમાસું સારું રહેશે. જે અત્યારે ઘણા બધા મિત્રોને કદાચ એવું હોય કે અમારા વિસ્તારમાં જો કોઈ ચોમાસાનો સારો વરસાદ નથી, અમારે નબળું રહેશે કે કેમ, એ કોઈ મિત્રોએ અહીંયા કોઈ ડરવાની કે ગભરાવાની બિલકુલ જરૂર નથી. મને ત્યાં જ્યાં સુધી વિશ્વાસ છે ત્યાં સુધી દરેક ખેડૂતને ચોમાસા દરમિયાન તો આ સારા વરસાદો પડશે, પણ આગળ ઉપર શિયાળુ કે ઉનાળુ પાક ખેડૂતને વાવવો હોય તો તમામ જગ્યાએ પાણીની વ્યવસ્થાઓ પણ થઈ જશે. ડેમો ભરાઈ જાય, કુવા ભરાઈ જાય, બોર બધાના ભરાઈ જાય. આ ટાઈપની પાણીની સારી વ્યવસ્થા થઈ જશે એ ટાઈપના વરસાદો રહેશે. એટલે નબળું બિલકુલ થવાનું નથી, એનાથી કોઈ ગભરાવાનું નથી. પરેશભાઈ, અતિવૃષ્ટિની શક્યતા છે? આમ તો અતિવૃષ્ટિ છે ને એ છેલ્લા એક દાયકાથી ગુજરાતની અંદર આપણે જોવા મળી રહી છે. જોવા પડી રહી છે એનું મેઇન કારણ છે કે નોર્મલ કરતા 1 થી 2 દાયકાની અંદર નોર્મલ કરતા 2 ડિગ્રી તાપમાન અરબ સાગરનું અને બંગાળની ખાડીનું બંનેનું વધી ગયું છે. આમ તો જમીન તાપમાન પણ આપણે વધ્યું છે, કેમ કે તાપમાન વધી રહ્યું છે ને પાછળના આપણે પાછળ પણ એક વખત મને યાદ છે ત્યાં સુધી ઘણી બધી ચર્ચાઓ કરી હતી. પણ તાપમાન વધ્યું છે એમાં જમીની તાપમાન જેવી રીતે વધ્યું છે એવી રીતે સમુદ્રી તાપમાન પણ વધ્યું છે. 2 ડિગ્રી સુધી એવરેજ તાપમાન જે વધારો થયો છે એ ઊંચું તાપમાન જે છે એને કારણે જેટલી પણ વરસાદી સિસ્ટમો બને છે થોડીક વધારે મજબૂત બને છે અને વધારે મજબૂત સિસ્ટમ હોય એટલે સ્વાભાવિક રીતે ક્યારે ને ક્યારે એક વર્ષ દરમિયાન એકાદી અતિવૃષ્ટિ કરતું હોય છે. બની શકે કે આ વખતે એકની જગ્યાએ 2 અતિવૃષ્ટિ જોવા મળે, એકાદી જુલાઈમાં જોવા મળી જાય ને એકાદી સપ્ટેમ્બરમાં જોવા મળે. એમ 2 રાઉન્ડની અંદર અતિવૃષ્ટિ પણ જોવા મળે. અને અતિવૃષ્ટિ કોને કહેવાય કૃપાલસિંહભાઈ? સામાન્ય રીતે આપણી જે જમીનની જે સપાટી છે એ સપાટી મુજબ જયારે ચોમાસા દરમિયાન વરસાદ વરસતો હોય ત્યારે એવરેજ જે વરસાદની જે એવરેજ છે ને એ 1 કલાકે 3.5 ઇંચ સુધીની વરસાદની એવરેજ છે. ગમે એટલો વરસાદ પડે પણ 1 કલાકે 3.5 ઇંચ વરસાદ વરસી શકતો હોય અને 1 કલાકે 3.5 ઇંચ વરસાદ પડે તો એટલું પાણી આપણી જમીન છે ને નિકાલ કરી શકે એના માટે સક્ષમ છે. પણ અતિવૃષ્ટિ થાય ત્યારે શું થાય કે 1 કલાકે 3.5 ઇંચ કરતા વરસાદની એવરેજ વધી જાય અને વરસાદ વધારે પડવાનું ચાલુ થઈ જાય અને એવું કન્ટિન્યુ 2 થી 3 કલાક જો કન્ટિન્યુ 3.5 ઇંચ કરતા વધારે વરસાદ કલાકે પડે એટલે એ પાણીનો નિકાલ નથી થતો અને જળભરાવ જેવી સ્થિતિ થઈ જાય છે. સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય, મકાનો છે 1 માળ સુધી ડૂબી જાય, આ બધી પરિસ્થિતિનું નિર્માણ ત્યારે થતું હોય છે. એટલે આ વર્ષે પણ એવું કદાચ થઈ શકે છે, કેમ કે વધારે પડતા મજબૂત સિસ્ટમ હોય તો પછી 1 કલાકે 3.5 ઇંચ કરતા વધારે વરસાદ વધારે વરસી જાય તો પછી અતિવૃષ્ટિ થઈ જાય અને એ માહોલ આ વર્ષે પણ કદાચ જોવા મળશે. તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. અને પરેશભાઈ આગામી દિવસોની આગાહીને લઈને વાત કરી, જુલાઈ ઓગસ્ટ માસ અને સમગ્ર ચોમાસા દરમિયાન પડવાના વરસાદની આગાહીની વાત કરી અને એ સાથે જ પરેશભાઈ જે રીતે અત્યારે સચોટ આગાહી કરે છે, ખેડૂતોનો વિશ્વાસ છે તેને લઈને પણ વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.